હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને વ્લોગની શુભ શરૂઆત કરી દીધી છે ગાઈસ મસ્ત વાતાવરણથી. એમ કે ગાઈસ આજ તો બહુ જોરદાર 24 કલાકથી એટલો ભયંકર વરસાદ પડેલો હોય ને તો શું કહેવું, એમ બહુ જ જોરદાર. અને કાલ રાતે અમે અમદાવાદ ગયા હતા, તો કાલે અમદાવાદમાં અમે ફસાઈ ગયા હતા વરસાદમાં. એ તમને આખી સ્ટોરી કહું હમણાં થોડી વાર. પહેલાં માતાજીના દર્શન કરાવી દઉં અને બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ એકવાર ગન્નાને. જય મારી છે જય મારી. તો કઈ જો છોકરા વોકરા બધા રેડી થઈ ગયા, ઉઠી ગયા આજ તો વહેલા વહેલા. પપ્પા ગુડ મોર્નિંગ. રોહિત ગુડ મોર્નિંગ. યસ ગુડ મોર્નિંગ ગાઈસ. યસ અભી હાલ ઉઠ્યો. હા અંશુ એ ચારનો ઉઠી જાય. ગુડ મોર્નિંગ. 8 જો ગાઈસ ઓડી ભાઈ તો ઠંડીના ચોઈ નીકળતા નહીં હવે. જીનલ તો સવા સવા દહીં ઉપર ગઈ છે. જીનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલો મસ્ત બહુ જોરદાર વરસાદ પડ્યો. બધી ઘણી જગ્યાએ બધી ગાડીઓ, અમદાવાદમાં તો બહુ જ વરસાદ પડ્યો. થલતેજના આંબલી સાઈડ તો ગાડીઓ તણી હતી. છોકરા ગેંગ તો જો છેલ્લા ચહેરા. આજે આપણે બધાને ફરવા જવાનું હોય. હા ને બધા રેડી થઈ જજો. હા તો બ્રશ કરી દે. અને કોણ હંતાઈ આ બાજુ એટલે મને શું લાવી લે બધી ગોઠિયા ગાઈસ. વઘારેલી ખીચડીમાં તો જો મમરા અને ગોઠિયા ને બધું નાખીને ખાય છે. ગુડ મોર્નિંગ મની. જો ગાઈસ હવે છોકરા બધો હે ને તઈને તો યસ સિવાય પેલો 2 જણા તો બેસી જ જાય મની જોડે ખાવા. હા જ્યાં સુધી મમરા અને ગોઠિયા પતશે ને તમે છોકરો હલશે નહીં. અંજુ તું વિડીયોમાં આવી જવું. હા તું ગોઠિયા ખાવા બેઠો ખાઈ લે. એડો ખાઈ લે ગાઈસ. અંશુમાં કેવું કે કઈ બી વસ્તુ ખાય ને તો એનો શું કહેવાય બીમાર પડી જાય બહુ જલ્દી. એટલા યાર બહારનું હાથતું નહીં એનો કોઈ બી વસ્તુ ખાવાની. એમને વચ્ચે થોડી ચોકલેટ ને એવું જ ખાલી કથી ખાતું ને તો આ બીમાર પડી જતો નહીં અંજુ. એને જલ્દી તાવ આવી જાય. જાણે ટૂપ તો કાઢી લે હવે. કયું બ્રશ નહીં મળતું એ હર્યું અંદર જ છે. હે બતાવું. ચલો ગાઈસ આજ તો બસ નેટ બંધ મારતો છું એટલે કોમ્પ્યુટર ચાલુ થશે નહીં મને એવું લાગે છે. ચલો ગાઈસ હવે હે ને હું અંશુ ને રૂહી ને બધા લોકો આજે જવાના બહાર ખેતરમાં આંટો મારવા માટે. અને બધી જગ્યાએ છોકરાને પાણી એ બધું જોવા લઈ જઈશું. પાણી ક્યાં કેટલો વરસાદ પડ્યો બધું. કેમ કે બહુ જ વરસાદ પડ્યો હોય. હા જો ગાઈસ અમારે તો ઘરમાં પાણી આવી ગયું. ત્યાં બારીમાં પાણી જમ્યું લાગે. હા ને આપણે તો મને એ બારીમાં મેણી લગાવવું પડશે. અને ગાઈસ કાલે જો અમે હે ને અમદાવાદ ખરીદી કરવા ગયા હતા ત્યાં આટલી બધી ખરીદી કરીને લઈને આવ્યા. હા કહું કાલ જબરજસ્ત એટલો જબરજસ્ત વરસાદ. મૂન મનીષા 2 જણા કાલ રાત્રે 4.5 કલાક ગાડીમાં ફસાયેલા હતા. નહીં મની તો ગાઈસ છે ને કાલે વરસાદ બહુ જોરદાર પડતો હતો અને અમે લોકો એવા જોરદાર અમદાવાદમાં ફસાયેલા હતા. એટલું બધું પાણી ભરેલું હતું ને તે ગાડીના બોનેટ લેવલ સુધી પાણી. ગાડી નીકળતી નથી. પરાણે એક જગ્યાથી ગાડી કાઢી. અને ગાઈસ મનીષા તો એટલી ગભરાઈ જતી બીજી જઈ હતી. ગાઈસ હું મનીષાને એમ પૂછું ને ચોમાસામાં કે આપણે ક્યાંક ફરવા જઈએ માઉન્ટેનમાં કે શું કહેવાય આબુ કે સાપુતારા મની આવે મની સીધી જ ના પાડે કે હું અમદાવાદ નહીં ગાંધીનગરની બહાર નહીં નીકળું કોઈ દર ગયા. કાલ ગાઈસ મનીષા તમને હાલત ખબર નહીં ખરેખર એટલી ગભરાઈ હતી. અને 1-2 વિડીયો ઉતારેલા હા અમારા હું તમને બ્લોગમાં મૂકી દઈશ પાણી કેટલું ભરેલું હતું. અને જે અમદાવાદમાં આજુબાજુ રહેતા એ લોકો તો ખબર જ છે. ન્યૂઝ બી આવી ગયા, સમાચાર બી આવી ગયા હોય એટલે બધાને ખબર જ છે કે પાણી કેટલું બધું. 24 કલાકમાં એટલો બધો વરસાદ પડ્યો ને તે ભયંકર. અમે એક જગ્યાએ પેટ્રોલ પૂરા ઊભા રહે ને અડધો કલાક એટલામાં ત્યાં રોડ ઉપર ડિવાઈડર ઉપર પાણી નીકળવા વળગ્યું હતું. એટલું બધું પાણી ભરી ગયેલું. અને અમને ખુદને ખબર છે કે અમે કઈ રીતે કાલ બહાર નીકળ્યા. રાત્રે 4-4.5 કલાક સરંગ અમે ગાડીમાં ફસાયેલા હતા. બોલો એક જ ધાર્યા. પછી એક ભાઈએ એવો રસ્તો બતાવ્યો ને ગલી પૂછ્યો કે આ ગલીમાંથી એમાંથી નીકળી દો તમે નરોડા થઈ. તો પછી અમે લોકો ઈથી હાઈવેથી નરોડા હાઈવેથી આવ્યા બહાર. અને ભયંકર પાણી ભયંકર. એકવાર ગાડી બંધ થઈ જાય ને તો પતી ગયું તમારું પિક્ચર પૂરું. અને મને કાલે સાધનો જેટલા બધા બંધ હતા નહીં. બધા લોકોનો બાઈકો રિક્ષાઓ તો ભાઈ નથી. બપ્પુજી ચાલે જ નહીં.
કાલ મનીષાને ને ગાંધીનગરનું પાટિયું દેખાયું ને તાના જીવમાં જીવ આવ્યો હા સાચું કસમથી કાંઈ સર વિશ્વાસ નહીં આવે તમને પણ મનીષા રાત્રે ખરેખર બહુ બી જઈ હતી નહીં તો ગાઈસ અને ગાપો બી ગયા નહીં ગાપો અમીને ઘેર આયા નહીં આવે એ કહેતો કાકા એવું કહેતો કાકા ગાગા મને બચાવ તો ના આવ્યો ગાગો તાણે જાને કાકા ચો બચાવવા આવે નહીં તેરો પાણી માટલો દે ચલો ગાઈસ હવે છોકરો ચા નાસ્તો કરી રહ્યા અને આમાં જઈએ અમે લોકો ગાડી લઈને હા નહીં કરી રહ્યો બ્લોગ પર બનાવીને તો કહીશ આજે જોઈએ આપણે બહારનો નજારો તો ચલો ગઈશ આપણે શું કહેવાય ગાડી રેડી કરી દીધી છે હવે જઈએ આપણે ગઈશ ડીઝલ એ પતી ગયું તો ડીઝલ નાખવું પડે કાલે ગઈશ અમે જતા બહાર પપ્પાને બધાય તો શું કહેવાય વરસાદ એટલો બધો પડતો હતો અને છોકરા સ્કૂલે લેવા જવાનું હતું ને તે મોડું થઈ ગયું હતું અમારે તે અમે ફટાફટ શું કહેવાય ડીઝલ નહોતું નંખાયું ભૂલી જતા આજે ડીઝલ બી નાખવા દઈએ છોકરાને આટો બી મરાવતા દઈએ તો ગાઈસ છોકરો બધો રેડી થઈ ગયો જો ગાડીમાં ટાપોટપ બધે ફરવા જવાનું મારું હી પેલ બાજુ બે જાય ને થોડી આગી બધા બેવા ત્યાં હા પણ સનરૂફ ખોલું જો સનરૂફ ખોલ દો એ ગાઈસ સનરૂફ ખોલ્યું એસ પપ્પાએ આવી ગયા અલે એ બાકશો નહીં બે જણા હા તું કાકા વચ્ચે બે અંશુનો રૂબેન સેટઅપ બે હોય થોડા બાકી એના કાચે જોવા થાય જો ઉપર સનરૂફ ખોલ્યો જોવા વરસાદ પડે માથા ઉપર તો ગાઈસ અમે લોકો પુંદરાસન પહોંચ્યા હતા ડીઝલ નંખાઈ દીધું હા કેરી ના ખવાય ને બગડી ગયેલી વરસાદની પલટી લે ના હાલ લાગે પછી તો ગાઈસ ફૂડ લેવા ઉભા રહ્યા અમે થોડા રગડા સમોસા વાળાનું આજે ગાઈસ બંધ હોય ને એટલે કંઈ પ્રોગ્રામ કેન્સલ થયો એટલે કીરો લઈ દીધો પપ્પાએ નકા જરા સમોસા ખાવાની ઈચ્છા હતી પપ્પા હા તો ગાઈસ જો આ બાજુ કેટલું બધું પાણી ભરેલું હોય ખેતરમાં બસ ત્યાં બાવળિયા ઝાડ ને બાર બધું પડી ગયું હોય જો થોભલા લાઈટનો પડી ગયું હોય તો રોડ ઉપર પાણી ઓછું હોય પણ અહીંયા આજુબાજુ ચોકડી હોય ને એમાં બહુ જ પાણી અને આ બાજુ તો બહુ ફૂલ પાણી ભરી ગયેલું હોય જો તલાવ જાણ કાકા બતાવું તને ત્યાં મોટું આપણું ભરેલું હોય ને જે એરિયા આ ગાઈસ હવામાં અમારે આ ખેતરમાં ચાર લેવા આવવાના મમ્મીને બી અહીંયા આગળ હશે ચોક જો ગાઈસ અહીંયા તો બધે ખેતરમાં અમારે પાણી ભરી ગયું ભયંકર પાણી ભર્યું નહીં પપ્પા કોઈ ગાઈસ 24 કલાકમાં બહુ જ વરસાદ પડ્યો બહુ એટલે બહુ જ આ જો આ બાજુ બી છોકરા છે એવો વરસાદ છે પાણી જોયું તમે હા બહુ હોય ને કાંઈ જ ગાગોરી થઈ ગયો જોજે ગાગોરી હઈ નહીં જવાનું ભાઈ હા એ તો જો પાણી ભરેલું આ તો બહુ તલાવડું ભરાઈ ગયું એવું આટલું બધું ગગન આપી દે નાખી દે કાકુ ગગન નાખી દે બેટા આ રોડ ઉપર થઈને આવતું હતું પહેલા તો આ બાજુ પાણી ખબર ઠીક હા પાણી કોઈ પાણી નહીં આવતું કઈ સારી તલાવ બહુ ઊંડું તલાવ પણ ભરાયું નહીં ને કે પારી આખું નકર ભરાઈ જાય આમથી પાણી નહીં આવતું આ બાજુ એટલે આ અહીં જ નહીં આવતું જો ને આ બંધ ઘટનારું આ બાજુનું ઘટનારું બંધ એટલે આવ્યું નહીં આ બાજુ કઈ સમય ઓબાવાળા ખેતરે આવી ગયા હા પણ અહીંયા જો
આ બાજુ નેચારો નીકળ પાણી વધારે ભરાયું હોય ને અહીંયા ટેકરાનું નીકળ પાણી નહીં ભરાયું હજુ તો. અને કઈ આ બાજુ મંદિર હે એટલે હડો જતા વરસાદ તો ચાલુ જ છે, ટપુ ટપુ ટપક ટપક ચાલુ જ છે. તો ગાઈસ અમે તો ખેતરમાં રખડતા ક્યાંય પહોંચ્યા હા નેરિયા આ ઠેઠ સુધી પાણી ભરેલું હ બધી જગ્યાએ. જુઓ તો ખરા અહીંયા 8 અને કઈ વરસાદ અત્યારે હાલ ચાલુ જ છે. ચોક ઝાર બાર પડ્યું ના હોય તો સારું ને કે અમારે નેરિયાથી પાછું જવાનું થશે. અહીંથી હવે તો બહુ મોટો રૂટ લીધો અત્યારે તો પેલી બાજુ ચા પાણી બહુ એટલે બહુ જ વરસાદ પડ્યો હો ગાઈસ. અમે સ્પેશિયલ વરસાદ જોવા જ નહીં કર્યા ક્યાં કેટલો. હા છોકરાને લઈને આવ્યા ગાઈસ. આ છોકરાનો પહેલો અનુભવ હે આવો હે ને. જવા એ જેવું પાણી ભર્યું તો હતો જવું છે કોને નાવા ક્યાં જરા નાખ્યો તો લાવો. તો કઈ જો વરસાદ તો ચાલુ જ છે હજુ એ ટમ ચાલુ થઈ ગયો હા. અને કઈ તમે ખેતરમાંથી ઘરે આવી જા એટલે મને તું નાઈ નહીં તું. તો ગાઈસ અંશુ એમના બોલે એક કેરી લાયા અંશુ. હા ગગાની રૂહીની તારી તૈની હો વેચીને ખાવાનું કીધું. ગગાને તો ગાડીમાં પૂરી દીધો ગાઈસ. ગગો રહી ગયો ને ગાડીમાં ઉતરતો જ નહીં તો મેં પૂરી દીધો. હા ગાઈસ હવે પપ્પાને રૂહી બે તો મગફળીઓ ખાવા વળગ્યો મગફળીઓ લાયા હતા બે ગયા. હા ગાઈસ ખાસું બધું રખડીને આ ખેતરમાં બહુ જોરદાર પાણી ભરેલું, બહુ જોરદાર વરસાદ પડ્યો રાતે ભયંકર. કેટલી જગ્યાએ ઝાડ પડી ગયા હા, લાઇટના થાંભલા પડી ગયા હા, બહુ જ વરસાદ પડ્યો એટલે ખેતરમાં મને બહુ જગ્યાએ પાણી ભરેલું. હા તાન ખેતરો ભરાઈ ગયા રોડ ઉપર નહીં ખેતરોમાં. જીના લે જાણ છું જીના કાકી ના કેરી કાપ્યા. આ બાજુ તો રસોઈ થઈ રહી અમારે તો. તેને શું બનાવ્યું આજ તો દાળ ભાત લાગે છે. હા દાળ ભાત બનાવો તો ભાત દાળ તડકાવાળી બનાવી દેજો. જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ. અને મમ્મીને તો ઘેર આવી ગયા ચાર લઈને આવીશ. મમ્મીનો એ રાવણાઈ ગયા હા ગઈ સાત તો ચોમાસાના અમારા વાસમાંથી ક્યારે જો કે વરસાદ તો ચાલુ હોય. કેટલું મસ્ત વાતાવરણ હા. તો ગઈશ વરસાદ તો હજુ અંધારે લાગે બહુ વરસાદ પડે. ટીમ ચાલુ જ છે અત્યારે તો સવારનો. બિહારના બરાબર સાન તો ગઈશ મનીષા તો વાસણ ધોવા બેસી ગયા. મની કેવું લાગે વરસાદમાં કામ કરવાનું? મજા આવે? હા શું લાવવું? એટલે વરસાદનું પાણી ચોખ્ખું કહેવાય. હા શું કે ભૂખ લાગી કાઢો હેડો કંઈ ખાવાનું? હા કાઢેલું હા ક્યાં કાઢ્યું? ગાઈસ કેટલા બધા વાગી જાય અમારે ખાવામાં 1-1.5 વાગી જાય. ભૂખ લાગી. કેટલા વાગ્યા જો ઊભી રહે? હા તે 1-1.5 જ કીધું મેં તો વધારે કીધા. તો ગાઈસ ઓદરા તો અમારા ઘરમાં આવી ગયા હા. ના કહેતો કે ના નાખો બિસ્કિટ તન બહાર ના નાખાય. કયો સ્પ્રે વાંધો નહીં એ તો લઈ લે. પાણી ભર્યું તો ગાઈસ ઓદરાઓ જોજો ઠેર ઘરમાં ઘૂસી જાય. અમારે તો કઈ એક પેલો ખાટલા પર બેઠો મંદિરે
પેલો એક અહીંયા ઉપર બેઠ્યો હોય આ લોકો બિસ્કિટ નાખ્યો ને એટલે પેલો તે નાખ્યો છે બિસ્કિટ કાંઈ જોવા વાંદરા તો અહીંયા આવી ગયો ઠેર લે એડો હવે આ બાજુ પેલા અમારો ઓડો બી હોય તમારાથી તો એ તો જતો રહે હી ઉપર હવે પેલા નાખ ને પેલું છે સકરનું આને નાખ તો ગાઈસ 8 વાગી ગયા હા જમવાનો ટાઈમ થઈ ગયો હા અને ખાવાનું બનાવી દીધું ખીચડી બીજું શું બનાવ્યું મમ્મી ખાવાનું દાળ ભાત પડ્યો હા પનીર મંગાવાનું તું લે બપોરના ભાત હતા ને તો શું કહેવાય દાળ ફા જીરા રાઈસ નહીં લઈ આપણે પનીર પુલાવ બનાવી દેવો તે આપણે 2 જણ જેટલું બનાવી દે થોડું તો અમે ભાત કોઈ નહીં ખાય અત્યારે ખીચડી છે એટલા રૂલી તારે નહીં ખાવ રૂલી ચાલો એને ગરગંટી કઈ અમારે તો રૂલી નહોતી બધા ખાવા જઈએ ચાલો ગરગંટી થોડી વાર એને કોઈ પણ લાગતું નહીં શરીર વધતું નહીં એનું શરીર એટલે માપનું જ રહે એમ બહુ તોફાની કહીશ અમારે રૂલી એટલી તોફાની છે ને એકવાર કીધા તો કોઈ દર હોફરત નહીં માર ખાધ્યા એનો મગજમાં કોઈ વાત જ નહીં હોય અને અંજુભાઈ તો જો ભાઈ દાદી બાના ખોરામાં લપાઈ ગયા અંજુભાઈ ઊંઘ આવે ઊંઘું હા ખાવું શું ખાઈશ અંજુ કે દાળ ભાત ચલો ગઈશ અમે તો ખાઈ લઈએ ફટાફટ કોઈ ઘેર નહીં રમવાજીઓ છે કે બહાર આવા વરસાદનો તો દેખાતો ચાન તાન દેખાતો જ નહીં ચાનો જેવો છે ખબર જાનું ઘેર જેવો લાગે રમવા ચલો ગઈશ ખાઈ લઈએ બધા ફટાફટ